સરપ્રાઈઝ દેવાની છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બાય બાય. પણ કરે છે કે મને બ્લોગમાં લઈ જઈએ કે હું તારી બિગ ફેન છું. મેં કે વાંધો ને આ લઈ લેશે ને બસ હવે મકર સંક્રાંતિ ચાલુ કર્યું. આપણે સંક્રાંત તો હોય ગઈ પણ ઘરમાં પકોડા આવે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ જશો. તો મારો ફર્સ્ટ વ્લોગ છે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે છે ને અમારે ઘર સાફ કરવાનું છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો હું તમને બધું બતાવીશ આજે હું કેમ ઘર સાફ કરું એ જોજો તમે બધા. તો મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો આ સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે. આને જોવો એટલું બધું સ્પીડમાં ન હોય. જોવો પંખો પણ સાફ કરી નાખ્યો છે. શુદ્ધ હવા આવશે. તો છે ને અમારે માથે સ્લેબ ભર્યો હતો ને એટલા માટે બધી સિમેન્ટ ને બધું ઘરમાં ગરી ગયું હતું એટલે અમારા આજ ઘરની સાફ સફાઈ ચાલુ છે. તો આ મેડમ કરે છે, જો પંખો સાફ કરે છે. હાલો ભાઈ થઈ ગયો ઉતર ને. તો જો ગાઈસ આ બે છે ને બધું રૂસવા માંડ્યું છે. આપણે તો વિડીયો જ બનાવવાનો, આપણે બીજું કઈ કામ ધંધો નથી. બસ હવે મકર સંક્રાંતિ ચાલુ કર્યું. આપણે સંક્રાંત તો હોય ગઈ પણ ઘરમાં પકોડા આવે. તો ચાલો પહેલા આપણે બધું સાફ બાફ કરી નાખીએ, બધું થોડું કરી નાખીએ અને પછી મળીએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ વિડીયોમાં જ રહેજો. સાફ સફાઈ થઈ ગઈ છે ચાલુ. હું પણ કરું છું ને મારી સિસ્ટર પણ કરે છે કે મને બ્લોગમાં લઈ જઈએ કે હું તારી બિગ ફેન છું. મેં કે વાંધો ને આ લઈ લેશે ને રેવા દે. હાલો ગાઈસ આપણે કામ બામ કરી પછી આગળના બ્લોગમાં. તો ગાઈસ હવે આપણે હે ને વાસણ કરી નાખીએ. થોડાક છે ઘરના, તમે જોઈ શકો છો, જોઈ લ્યો. અને એ થોડાક ઉટકીને ખાય તો આપણે હે ને ફટાફટ વાસણ નાખીએ. વાસણ ઉટકવાના છે તો તમે જોઈ શકો છો. કોઈને મારી દયા આવતી તો વાસણ ઉટકવા આવી જજો. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બાય બાય. તો ગાઈસ આપણે વાસણ ઉટકવા બેસી ગયા છીએ. ફટાફટ વાસણ ઉટકી નાખીએ પછી હજી કેટલું બધું કામ છે. એને સરપ્રાઈઝ દેવાની છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને વાસણ બધે થઈ ગયા છે તો હવે હું રસોઈ બનાવી લઉં પછી બીજું કામ કરીશ. એમ કે જમવાનું બનાવી પછી થોડું ઘણું મોડું થાય તો હાલે. તો ગાઈસ ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ગાઈસ હું આવી ગઈ છીએ રોટલા બનાવવા માટે. તો હવે તમે એને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને મારા રોટલા જોજો કેવા બને. એક નંબર રોટલા બનાવીશ. અને તમારા લોકોને ખાવા હોય તો આવી જજો મારા હાથના રોટલા ખાવા. તો ગાઈસ જમવાની તૈયારી થવા માંડી છે ને રોટલા બનવા માંડ્યા છે ને મેડમ રોટલા બનાવે છે. તમે જોઈ રહ્યા છો એક બની ગયો છે. જો ચાલો રોટલા કરી લઈએ પછી મળીએ. તો ગાઈસ હું રોટલા બનાવવા માંડી છું તો તમે જોઈ શકો છો. અને તમારે ખાવા હોય તો તમે આવી જાઓ. હાલો બધાય રોટલા ખાવા. તો ગાઈસ રોટલા બની ગયા છે ને આ રોટલો એક ફાટી ગયો છે પણ ચાલશે. કોઈ દાંત ના કાઢતા મારા રોટલાના, બરોબર. અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને જેને રોટલા ખાવા એ આવી જજો. ગાઈસ રોટલા બની ગયા છે અને હવે બનાવી નાખી શાક. તો શાક કેનું બનાવવાનું છે તમને ખબર છે?
સેવનું. अच्छा हमको सिखा रिया है। તો ગાઈસ આ સેવ મળી ગઈ છે. મળતી નથી, મેં ઘણી કોશિશ કરી ઘરમાં પણ મળી નહીં. એટલે સેવ મળી ગઈ છે તો આપણે એનું શાક બનાવી નાખીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ગાઈસ શાકમાં નાખવા માટે લસણ લઈ લીધું છે થોડુંક, અને થોડુંક મીઠું. તો આપણાની છે ને ચટણી બનાવી નાખીએ થોડીક. બીજું કંઈ નાખવું નથી, સાદું સિમ્પલ આપણે શાક બનાવવાનું છે, કેમ કે છે ને સ્વાદિષ્ટ વાળું છે ને કોઈ બહુ ખાતા નથી, ગરમ લાગે એટલા માટે. તો ગાઈસ રાઈ નાખી દીધી છે આપણે. શાકની તૈયારી થવા માંડી છે અહીંયા, તમે લોકો જોઈ શકો છો. થોડુંક જીરું હાલો ભાઈ, થઈ ગયું શાક. નાખ ને જીરું પાણી તો ગમે તેમ છે. તો ગાઈઝ આપણે કોથમરી લઈ લીધી છે. આમાં છે કોથમરી આપણે શાકમાં નાખવા માટે. ગાઈઝ આપણું શાક થઈ ગયું છે રેડી. જો કેવું બન્યું, મસ્ત બન્યું. કોમેન્ટમાં કહી દેજો. આપણે વાસણ સુકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો. જો આપણે લઈને એને મેકી દઈ, પછી જમી લઈ, પછી બીજું કામ કરીએ. આપણે બધા ખામણા લઈ લઈએ. આપણે ક્યાં ગોઠવાના લઈને તમને બતાવું. હા, 2 વાટકા મોકલાવું મારા કલેજા. ના, એને કમી નથી કોઈ. જો આ ખામણા આમ ગોઠવાનું, ક્યાંય ગોઠવવાના નથી. સેવ ટમેટાનું શાક, રોટલો અને છાશ. મેં પણ જમી લીધું છે. તમારે કોઈ જમવું હોય તો આવી જાઓ. તો ગાઈસ આપણે બિસ્કિટ લઈ લીધા છે, કેમ કે આપણે બિસ્કિટ નાખવાના છે ગલુડિયાઓને. તો અમારે હે ને ઉત્તરાયણ ઉપર નાખવાના હતા, પણ ઉત્તરાયણ ઉપર ઘરે નથી, એટલા માટે આપણે બિસ્કિટ નાખીએ વાળીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ અમે જઈએ છીએ વાડીએ કૂતરાઓને બિસ્કિટ નાખવા માટે. જ્યાં લઈ લીધા છે, અને બસ તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ઓકે. તો ગાઈસ આપણે અહીંયા રસ્તામાં ગલુડિયા હતા, તો આપણે ત્યાં પણ બિસ્કિટ નાખી દીધા છે. જોવો. કેવા ગાંડા થઈશ જોતા દેખીને. ગાઈસ તમે લોકો જોઈ શકો છો. આ જો બિસ્કિટ દેખી જાય એટલે ગાંડા થઈ જાય. હવે
आप देख सकते हो गाइस, ये है, ये सबका बाप है। बाप तो बाप होता है। આ બિસ્કિટ છે ને આપણે ઓને નાખવાના છીએ. આપણે આવી ગયા છીએ વાડીએ. તો તમે જોઈ શકો છો, આ જો કેવા હેરાન કરે છે. જો તો તમે જુઓ અમારી વાડીએ કેટલું બધું પાણી ભર્યું છે. જો અસલ દરિયો છે, મસ્ત લોકેશન છે. જો બધા નાવા જઈશ. તો ગાઈસ આ છે વાલ. તમે હે ને એટલામાં વાલ વાવ્યા છે, તો કોઈને ખાવા હોય તમારા વાડીએથી લઈ જાજો. જો એટલા બધા વાલ વાવ્યા. તો ગાઈસ આ શું છે તમે જરાક કોમેન્ટમાં કહી દેજો, કોઈને ખબર હોય તો. જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહી દેજો આને શું કહેવાય. ઓકે, આવી ગયા તમે બધા અહીંયા પાછા. અરે આયા શું હે તારે? શું થયું તને? બટકા ભરસ છે? બટકા ભરસ ખબર નથી પડતી? બટકા ભરસતી ઉધાર તો ઉભા. જો ભાઈબંધ હે, જીગરજાન ભાઈબંધ. દાંત તો જો પપ્પા એના પીળા પીળા થઈ ગયા. ફાક્યું ખાય છે કદાચ, લાગે એવું. તારું હું છે પા? હે હું છે પા? वाइडू. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.